હમણાં એક ભાઈને ઘોડો લેવાનું મન થયું. એ ભાઈ ગયા ઘોડા બજારમાં, ઘોડા જોયા. ઓહો, એક ઘોડો ગમી ગયો, પણ કેવો ઘોડો! એકદમ ઊંચો, સફેદ દૂધે ધોયેલો ઘોડો. ઓહો, એ ગમી ગયો ઘોડો. એ કે આનો ભાવ શું છે? દુકાનદાર કે 10 લાખ રૂપિયા. આ ભાઈ કે 10 લાખ રૂપિયા? એટલી બધી એની શું ખાસિયત છે? આ દુકાનદાર કે અરે ભાઈ, તમે આ ઘોડા ઉપર બેહો, આમ ટાપલી મારો અને બોલો ભાઈ ભાઈ, કેવું પડે હો બાકી. ઘોડો મંડે દોડવા. તબડીક 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 તબડીક. સરસ. બીજી વાર આમ ટાપલી મારો, બોલો ભાઈ ભાઈ, કેવું પડે હો બાકી. ઘોડો મંડે ડબલ સ્પીડમાં દોડવા. ઓલો કે લા સરસ સરસ લાવવાની, ચક્કર તો એક લઈ જાઓ. હા લઈ જાઓ. એ ભાઈ ઘોડા ઉપર બેઠા, આમ ટાપલી મારી અને બોલ્યા ભાઈ ભાઈ, કેવું પડે હો બાકી. ઘોડો માંડ્યો દોડવા. બીજી વાર ટાપલી મારી અને બોલ્યા ભાઈ ભાઈ, કેવું પડે હો બાકી. ઘોડો માંડ્યો ડબલ સ્પીડમાં દોડવા. અને ત્યાં સુધી આગળ એક મોટી ખાઈ આવી. આ ભાઈ મૂંઝાણું, મારું બેટું ઘોડાને ઊભો રાખતા તું શીખો જ નતો. આ ભાઈ આંખું બંધ કરીને અચાનક કે સ્ટોપ. ઘોડો ઊભો રહી ગયો. ઓલો ભાઈ કે ઓહો, સફેદ કલરનો દૂધે ધોયેલો ઘોડો, 10 લાખ રૂપિયાનો ઘોડો, શું આની ઝડપ. ભાઈ ભાઈ, કેવું પડે હો બાકી. એ ભાઈ ને ઘોડો બે ગયા ખાઈમાં. ત્યાં ઓલા ભાઈ માંડ ઉભા થઈને કેડે હાથ દઈને કે મારું બેટું આજ પછી કોઈ દી ઘોડા ઉપર બેહવાના ધંધા ન કરાય હો.